તો દાખલા નંબર 7 ની અંદર આપણે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો એવું કીધું છે. તો આપણે જોઈએ, આપણને સંખ્યાઓ આપેલી છે. પહેલી તો સંખ્યાઓ જોઈએ. 1, 3, 5, 7 અને 9 આપેલા છે. તો આ કેવી સંખ્યાઓ છે? તો કે બધી જ એકી સંખ્યાઓ છે, બરાબર. અને ક્રમમાં છે, એટલે કે 1 પછી 3 છે, 3 પછી 5 છે, 5 પછી 7 છે, 7 પછી 9 છે. તો આના માટે આપણે શું કરીશું? તો પહેલા તો સંખ્યાઓ ગણીશું. એટલે કે સંખ્યાઓ કેટલી છે? 2, 4 અને 5. એટલે કે આના માટે સૂત્ર છે n², બરાબર. એટલે કે n નો વર્ગ. એટલે કે n એટલે કે સંખ્યાઓ કેટલી છે? 5. તો 5 નો વર્ગ કેટલો થશે? 25, બરાબર. તો આ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો કે 25 થશે, બરાબર. તો આપણે જોઈએ થાય છે કે નથી થતું. તો કે 9 ને 7 તો 16, 16 ને 5 21, 21 ને 3 24, 24 ને 1 25. તો થાય છે, બરાબર. તો કે સરવાળાની ક્રિયા માટે તો કે સીધો આપણે આવી રીતના સરવાળો કરી શકાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એકી સંખ્યાઓ હોય જ્યારે ક્રમમાં, ત્યારે આપણે તે સંખ્યાઓ ગણી અને તેનો વર્ગ કરી અને આપણે સંખ્યાઓનો સરવાળો મેળવી શકીએ. તો હવે બીજા દાખલાની અંદર જોઈએ. તો બીજા દાખલાની અંદર સંખ્યાઓ ગણી લઈએ. 2, 4, 6, 8 અને 9 બધી જ એકી સંખ્યાઓ ક્રમમાં છે, બરાબર. 1, 3, 5, 7, 9, 11, 13, 17, 19, બરાબર. એટલે કેટલી સંખ્યાઓ થઈ? કે 2, 4, 6, 8 અને 9. તો કેટલાનો વર્ગ આવશે? 9 નો વર્ગ. 9 નો વર્ગ કેટલો થશે? 81. તો આ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 81 થશે, બરાબર. હવે એવી રીતના આ સંખ્યાઓ બીજી આપેલી છે, એ પણ એકી સંખ્યાઓ છે અને બધી જ ક્રમમાં છે. તો આપણે સંખ્યાઓ ગણી લઈએ. 3, 6, 9, 10 અને 11. તો આપણે શું કરીશું? 11 નો વર્ગ. તો 11 નો વર્ગ કેટલો થાય? 121. બસ આ રીતના સરવાળો કરવાનો છે. અને ક્યારે? તો કે એકી સંખ્યાઓ 1 થી સ્ટાર્ટ થતી હોય અને બધી જ ક્રમમાં હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે, બરાબર. હવે દાખલા નંબર 8 ની અંદર પહેલો દાખલો જોઈએ. તો કે 49 ને 7 એકી સંખ્યાઓનો સરવાળા તરીકે દર્શાવો. એટલે શું કીધું છે આ દાખલાની અંદર? 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાના. તો 49, બરાબર. તો 49 કોનો વર્ગ છે? તો કે 7 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 7 નો વર્ગ. તો એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાનું છે. તો આપણે દાખલા નંબર 7 ની અંદર જોઈ લીધું છે, બરાબર. એ જ રીતના અહીંયા તો કેટલી સંખ્યાઓ આવશે? 7 આવશે. ક્યાંથી સ્ટાર્ટ કરીશું? 1 થી. અને એકી સંખ્યાઓ છે, બરાબર. 1, 3, 5, 7, 9, 11, કેટલી થઈ? 2, 4, 6 અને 1, 7 એટલે 13, બરાબર. આવી રીતના દર્શાવી શકાશે. હવે 121 ને એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. આ જ રીતે આપણે 121 ને દર્શાવવા છે. તો 121 કોનો વર્ગ છે? તો કે 11 નો વર્ગ છે. તો સંખ્યાઓ કેટલી આવશે? 11 આવશે. તો લખી દઈએ 1, 3, 5, 7 પ્લસ 9, 11, 13, 15, 17, કેટલી થઈ? 2, 4, 6, 8, 9, બીજી 19 અને 21 થઈ ગઈ. 10, 11 આવી રીતના. હવે દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે? કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો આના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે? એટલે કે આ બંનેના વર્ગો વચ્ચે, એટલે કે 12 નો વર્ગ કરીએ તો કેટલો થાય? 144.
અને 13 નો વર્ગ કરો એવી રીતના, તો બંને વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? સંખ્યાઓની તો 12 નો વર્ગ અને 13 નો વર્ગ, એ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે એ જોવા માટે શું કરીશું? તો કે આપણે સૂત્ર છે કે આવી રીતના સૂત્ર છે, અહીંયા લખી દઉં છું કે n વર્ગ અને n પ્લસ 1 વર્ગ બંને વચ્ચેની સંખ્યાઓ શોધવી હોય તો આપણે 2n થશે, બરાબર? તો આપણે બંને વચ્ચેની સંખ્યાઓ શોધવા માટે આવી રીતના લખાશે, બરાબર? તો જોઈ લઈએ, તો 12 નો વર્ગ, તો આપણે શું n કયા છે આની અંદર? 12 થશે, તો અહીંયા n 12 છે, બરાબર? તો 12 નો વર્ગ એટલે કે 2 12 આવી રીતના લખાશે. અહીંયા 12 એ n થશે, બરાબર? તો કે 12 દુ 24, તો આપણને કેટલી સંખ્યાઓ મળશે? 24. હવે એવી રીતના આની અંદર જોઈએ તો કે 25 વર્ગ અને 26 નો વર્ગ, તો n કયા થશે? 25, 25 25 દુ 50, કેટલી સંખ્યાઓ થશે? 50. એવી રીતના આની અંદર જોઈએ તો 99 નો વર્ગ અને 100 નો વર્ગ, તો n કે 99, તો 2 ગુણ્યા 99, તો 198.